આજના દિવસને લઈને મતદાન હવે શરૂ પણ થઈ ગયું છે, ત્યારે આ ચૂંટણીનું શું સાચું મહત્વ છે, આ ચૂંટણીની કેવી અસર થઈ શકે તેમ છે, જે કોઈ પણ ઉમેદવાર જીતશે તેના હાથમાં કેવા પ્રકારની સત્તા હશે, તે કેવા પ્રકારના નિર્ણયો લઈ શકે છે, તેની શું અસર હોવી જોઈએ અથવા અત્યાર સુધી રહી છે, અને આગળના સમયમાં પણ આજે દલિત ઉમેદવાર જેનું એક આગવું મહત્વ આ વખતની ચૂંટણીમાં જોવામાં આવી રહ્યું છે, તેની શું અસર આગળના સમયમાં ભારત દેશ પર પડશે, તેને લઈને આજે ચર્ચા કરીશું। અમારી સાથે જોડાયા છે સુધીરભાઈ રાવલ, જે પોલિટિકલ એડિટર છે। સુધીર રાવલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સાથે જ બંધારણના જાણકાર એવા કપિલ શાહ પણ જોડાયા છે। કપિલભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સુધીરભાઈ, આપણે પૂછવા માંગીશ, જે પ્રકારે રાષ્ટ્રપતિ પદની જે આ ઉમેદવારની આજે ચૂંટણી છે, ઘણા લોકો એવું કહે છે કે આ રબર સ્ટેમ્પ પણ કહેવામાં આવતું હોય છે, અથવા પછી સરકાર પ્રેરિત જ હોય છે, તે પોતે કોઈ પોતાની રીતે આગળ કોઈ મોટા નિર્ણય નથી લેતા, જે કોઈ પણ કારણ હોય છે, તો પછી તેની જે ક્યાંક ને ક્યાંક કહેવાય કે એની ઉપયોગિતા શું કહેશે, તેનો સાચો અર્થ આપ કેવી રીતે જોવા માંગશો? લોકો રબર સ્ટેમ્પ કહેતા હોય છે, જીગરભાઈ વાત સાચી, પણ હું આપણે ઘરમાં લોકોને સાચું દ્રશ્ય સમજાય એવી રીતનું જો ઉદાહરણ આપવા માંગુ તો એક ઘરમાં કોઈ દાદા દાદી હોય અને પરિવારમાં એ તો દોડતા ન હોય, શાક લેવા કોઈ જતું હોય, કમાવા કોઈ જતું હોય, રસોઈ કોઈ બનાવતું હોય, બધા કેટલા બધા લોકો પ્રવૃત્તિમય હોય, પણ છતાંય જો કઈ તકલીફ થાય તો એ દાદાનું મહત્વ કેટલું છે કે દાદીનું મહત્વ કેટલું છે, તો એ પ્રકારે એ જે વડીલ આપણા બંધારણે રાષ્ટ્રપતિની અંદર જે ભૂમિકા આપી છે અને બીજી રીતે સમજવી હોય તો રાષ્ટ્રપતિ નથી તો શું, આની એક કલ્પના કરી લો તો શું કેવો થાય, કેટલો છે, જે જાણકારોને બધી ખ્યાલ છે, પણ રબર સ્ટેમ્પ એટલા માટે કહેવાય છે કે રાષ્ટ્રપતિ પાસે એક્ઝિક્યુટિવ પાવર નથી। એક્ઝિક્યુટિવ પાવર આજે તમારા દેશની લોકશાહી માટે ત્રણ મહત્વના જે હોદ્દા હોય, જ્યુડિશિયરી, એક્ઝિક્યુટિવ અને પાર્લામેન્ટ, તો એમાં સરકાર પાસે એક્ઝિક્યુટિવ પાવર છે, એટલે સૌથી વધુ સબળ તમને કોઈને પણ લોકમતની અંદર જુઓ તો સરકાર દેખાતી હોય। શા માટે? કારણ કે એક્ઝિક્યુટિવ પાવર બધા એની પાસે છે, અમલના બધા પાવર એની પાસે છે, એટલે રાષ્ટ્રપતિ પાસે જયારે અમલના પાવર નથી એટલે એને અત્યારે રબર સ્ટેમ્પ તરીકે જોવાય છે। પણ જો તમે મહત્વની વાત કરો તો લશ્કરની ત્રણેય પાંખોના વડા કોણ છે? રાષ્ટ્રપતિ છે। સંસદનું સત્ર જયારે શરૂ થતું હોય, બજેટ સત્ર શરૂ થયું તો એમના પ્રવચનથી એમની શરૂઆત થાય છે। ડેપ્યુટી રાજ્યસભાના જે ચેરમેન છે એ ડેપ્યુટી પ્રેસિડેન્ટ છે, અને સંસદનું સત્ર જયારે કોઈ પણ ક્રાઇસિસ થઈ હોય, માની લો કે લોકસભા અને રાજ્યસભા વચ્ચે બહુ મોટી ગંભીર ક્રાઇસિસ થઈ, બંધારણીય ક્રાઇસિસ, તો રાષ્ટ્રપતિની પાસે એવા વિશાળ સત્તાઓ છે જે સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શકે છે। એટલે પાવર નથી એ વાતની અંદર તો કોઈ સવાલ નથી। બાકી તમારા જે ચીફ જસ્ટિસ હોય, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોય, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, બધા જ ન્યાયાધીશો હોય, એ બધા ગવર્નર હોય, બધાની એપોઇન્ટમેન્ટ, ઇવન પ્રાઇમ મિનિસ્ટર, આ બધાની એપોઇન્ટમેન્ટ કોની સહીથી થાય છે? આપણા બંધારણ એ રાષ્ટ્રપતિની સહી થાય છે। એટલે રાષ્ટ્રપતિ રબર સ્ટેમ્પ છે એ વાત એક કહેવા પૂરતી, જે મેં તમને કીધું એ કારણ એની પાસે એક્ઝિક્યુટિવ પાવર નથી એટલા પૂરતી બરાબર છે, પણ એને હોવું એ બહુ મોટી વાત છે। અને ફોર્ચ્યુનેટલી આપણે ત્યાં રાષ્ટ્રપતિની ગરિમા હજી સુધી રહી શકી છે, એ આપણે આગળ ચર્ચા કરીશું, અને પણ રાષ્ટ્રપતિનું મહત્વ છે એ ઘણું બહુ ઊંચું છે। રબર સ્ટેમ્પ એને કહેવું એમને આપણે એક નાગરિક તરીકે આપણને શોભા ન દે એવી બાબત છે। ઓકે કપિલભાઈ, આપ કહેશો કે જે પ્રકારે આ ચર્ચા ચાલી રહી છે, ખાસ કરીને આ પદની જો વાત કરવામાં આવે તો કહેવાય કે આનાથી મોટું કોઈ પદ હોઈ ના શકે। જે રીતે આપણે હમણાં સુધીરભાઈ પાસે જાણ્યું કે એક્ઝિક્યુટિવ પાવરને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ ઘણા બધા પ્રશ્નો છે। પહેલા તો એ કહેશો કે આ ચૂંટણીની પ્રક્રિયા આપ કેવી રીતે જુઓ છો? કારણ કે બીજી બધી ચૂંટણી કરતા ખૂબ જ અલગ છે, સૌથી મોટી ચૂંટણી કહેવાય છે, પરંતુ બીજી ચૂંટણીની જેમ આમાં કોઈ તાનશાન નથી હોતો, એટલી પબ્લિસિટી નથી હતી, કારણ કે સીધું ધારાસભ્યો, સાંસદોને આધારિત આ ચૂંટણી હોય છે, છતાં એનું મહત્વ અને એની પ્રક્રિયા આપ કેવી રીતે જુઓ છો? ચોક્કસ, બેસિકલી ભારતના જે રાષ્ટ્રપતિ છે એની ચૂંટણી અને જે સામાન્ય ચૂંટણી છે એના વચ્ચે એક મુખ્ય તફાવત છે કે આ પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન, એટલે એકલ સંક્રમણીય પદ્ધતિ અને ગુપ્ત મતદાન, અને એની સાથે સાથે પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન એટલે કે સમપ્રમાણ પ્રતિનિધિત્વના આધાર પર થાય છે। હવે તમે જુઓ કે સામાન્ય જે ચૂંટણી હોય છે તો એમાં ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ, એટલે જે ઉમેદવારો ઉભા હોય એમાં જેને જોડે સૌથી વધારે મત હોય વિજેતા જાહેર થઈ જાય। સમજો કે સરપંચની ચૂંટણી છે, MLA ની ચૂંટણી છે, એમાં 5 ઉમેદવાર ઉભા છે, 2 લાખ મત છે, અને જો કોઈને 30,000 પણ મત મળે અને જો એ 5માં સૌથી વધારે ના હોય તો વિજેતા જાહેર થાય છે, અને બાકીના 1,70,000 લોકો એના અગેન્સ્ટમાં છે। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એવું નથી, અહીંયા કુલ જે મત પડે છે એમાંથી 50% વત્તા 1 મત જેને મળશે એ જ વિજેતા થશે। બિલકુલ, એટલે કે જેને 50% વત્તા 1 મત મળશે તો એ જ વિજેતા થશે। બીજી વસ્તુ, દરેક વોટ ટ્રાન્સફરેબલ છે, એટલે સમજો કે એક જણે વોટ આપ્યો તો 1 વોટ નથી આપવાનો, એમણે 1 વોટ પ્રેફરન્શિયલ વોટ છે, ફર્સ્ટ વોટ
જેને આપવો છે એને આપશે, સેકન્ડ ક્રમાંક આપશે, અને જ્યારે વોટિંગ કાઉન્ટ થશે ત્યારે પ્રેફરન્શિયલ વોટ પ્રમાણે થશે. એટલે પહેલો વોટ છે એ પહેલો કાઉન્ટ થશે, અને જો પહેલા વોટમાં મતદાનમાં રિઝલ્ટ નહીં મળે તો જ બીજો વોટ કાઉન્ટ થશે. આ એક મહત્વની વાત છે. ત્રીજી વસ્તુ છે કે આ મતદાનની અંદર વ્હીપ ઇસ્યુ નથી કરી શકાતો. આ બહુ મોટી વાત છે. બેસિકલી ધીસ ઇઝ અ પોલિટિકલ ઇલેક્શન, બટ ટુ મેન્ટેન ધ ડિગ્નિટી ઓફ ધ હાઈએસ્ટ કોન્સ્ટિટ્યુશનલ પદ, જેને કહી શકાય સૌથી ઊંચું પદ જે છે એની ગરિમા જાળવવા માટે વ્હીપ સરકાર ઇસ્યુ ના કરી શકે. એટલે કોઈ પોલિટિકલ પાર્ટી એવું ના કહી શકે કે તમારે અમારા જ ઉમેદવારને અથવા આ જ ઉમેદવારને તમારે વોટ આપવાનો છે. એટલે વ્હીપ ઇસ્યુ કરી શકાતું નથી. અને ત્રીજી મહત્વની વસ્તુ કે અહીંયા કન્સાઇન્સના બેઝ પર જે શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ કીધું, અટલ બિહારી વાજપેયીજીએ કીધું, અને ખાસ કરીને અબ્દુલ કલામ સાહેબના વખતે કન્સાઇન્સના બેઝ પર મત કર્યો, પોલિટિકલ પાર્ટીથી ઉપર આવીને મત કર્યો. આજે પણ તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા પક્ષો પોલિટિકલી એલાયન્સ છે, જે ગઠબંધન છે, એનાથી ઉપર આવીને આજે વોટ કરી રહ્યા છે. એવું વિચારી રહ્યા છે કે નહીં અમારા માટે આ ઉમેદવાર, એ પોલિટિકલ એલાયન્સને બાજુમાં મૂકીને. એટલે આ પણ ગરિમાનો પ્રશ્ન છે. એક વાત ખાલી મારે થોડી કરવી છે. બિલકુલ. કે જે કીધું કે રાષ્ટ્રપતિ રબર સ્ટેમ્પ છે. રાષ્ટ્રપતિ રબર સ્ટેમ્પ છે એવો શબ્દ આપણાથી પહેલા તો વાપરી ન શકાય, કારણ કે આ દેશનું સૌથી ગરિમામય પદ છે, એ મહામહિમ પદ છે. અને બીજી વસ્તુ, અબ્દુલ કલામ સાહેબનું આપને યાદ હશે કે ઓફિસ ઓફ પ્રોફિટ બિલ જે યુપીએ સરકારે પાસ કરેલું, અબ્દુલ કલામ સાહેબે એને વિથ અમેન્ડમેન્ટ પાસ કરવા માટે રીકન્સિડરેશન માટે પાર્લામેન્ટને ફરી મોકલ્યું, અને વેન ઇટ વોઝ નોટ કન્સિડર્ડ એટલે બીજી વાર આખા દેશમાં એનો વિરોધ થયો, અને ઓફિસ ઓફ પ્રોફિટ બિલમાં જે કંઈ વાંધા હતા એને કાયદેસર હટાવી દેવામાં આવ્યા અને એ બિલ રિજેક્ટ કરવામાં આવ્યું. એટલે રાષ્ટ્રપતિ જ્યારે ધારે છે ત્યારે સત્તાનો ઉપયોગ કરે છે. એ જ રીતે રાષ્ટ્રપતિ જ્યારે કટોકટીની વાત આવે છે, રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વાત આવે છે, તો ઘણા રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન રાષ્ટ્રપતિ લગાવવા માટે સ્વીકારતા નથી. એ કહે છે કે અમને રાજ્યના કેબિનેટનું લિખિત પ્રસ્તાવ આપો, ખરેખર રાજ્યની અંદર બંધારણીય ક્રાઇસિસ છે કે નહીં એમને જણાવો. તો દેર આર સો મેની થિંગ્સ કે જે રાષ્ટ્રપતિ જેના વિવાદ ઉભા કરે છે. લેન્ડ એક્વિઝિશન બિલ, એમાં પણ રાષ્ટ્રપતિએ કીધું કે ભાઈ ઇટ નીડ્સ અમેન્ડમેન્ટ. એટલે રાષ્ટ્રપતિનું પદ છે એ આપણા, જેમ સાહેબે કીધું, સુધીરભાઈએ બહુ સાચી વાત છે કે ઘરના વડીલ જેવું છે, અને એના વગર આ દેશનું જે એકતા છે, અખંડિતતા છે, એ શક્ય નથી. એટલે રાષ્ટ્રપતિ ખૂબ મહત્વનું પદ છે, અને એની ચૂંટણીની જે પ્રક્રિયા છે એ પણ ખૂબ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. બિલકુલ બિલકુલ. ખાસ કરીને સુધીરભાઈ જણાવશો, જે પ્રકારે આ પ્રક્રિયાની પણ વાત ચાલવામાં આવે છે, તો હું ચાહીશ આપ દર્શક મિત્રોને એ પણ બતાવી દો કે આ પ્રક્રિયા કઈ રીતે અલગ પડે છે બાકી ચૂંટણીઓથી. કારણ કે જે પ્રકારે મેં અગાઉ વાત કરી કે અહીંની જે આખી પ્રોસેસ હોય છે થોડી ઘણી કોમ્પ્લિકેટેડ હોય છે, પરંતુ સામાન્ય ચૂંટણી કરતા બિલકુલ અલગ જોવા મળતી હોય છે. જે પ્રક્રિયા પણ છે, એટલે એમાં જો જે પોલિટિકલ ટચ નથી, જે રીતે એમણે વાત કરી કપિલભાઈ કે વ્હીપ અહીંયા નથી આપી શકાતો, એટલે રાષ્ટ્રપતિના પદને તમે બંધારણના ઘડવૈયાઓએ કેટલું મહત્વનું સમજ્યું છે, જે બંધારણીય પદની પાછળ કેટલા ભયસ્થાનોને એને દૂર રાખ્યા છે, તકેદારી રાખી છે, એ એના જે અભ્યાસો છે એ વધારે સમજી શકે છે. આ પ્રક્રિયાની અંદર પણ આમાં તમે જો સાંસદો વિધાનસભ્યો કે જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ મતદાન કરી શકે છે. માની લો કે સાંસદોની વાત કરો તો રાષ્ટ્રપતિ ના પાવરથી નોમિનેશન થઈ શકતું હોય છે, તો નોમિનેટેડ સાંસદો આમાં મતદાન નથી કરી શકતા, બીકોઝ દે આર નોટ ધી રેપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ, યુ કેન સે લાઈક ધેટ. તો એ લોકો નથી કરી શકતા. વિધાનસભાના વિધાન પરિષદ પણ એવી રાજ્યસભા છે, એવી કેટલાક મોટા રાજ્યોની અંદર વિધાન પરિષદ છે, તો વિધાન પરિષદના જે સભ્યો છે એ પણ આમાં મતદાન નથી કરી શકતા. એટલે જે વિધાનસભાઓમાં ચૂંટાયેલા ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે અને રાજ્યસભાના સભ્યો છે, એ લોકો જ આની અંદર મતદાન કરી શકે છે. એનું કારણ છે કે ઇનડાયરેક્ટલી, તો નોટ ડાયરેક્ટલી પણ ઇનડાયરેક્ટલી આ પ્રજાના મતના જ રાષ્ટ્રપતિ હોય એ સમર્થ છે. આપણે આપણા પ્રજાને બહુમતીથી ચૂંટીને મોકલીએ છીએ, એને એક કહીએ સત્તા આપીએ છે કે તમે જે નિર્ણય લ્યો અમારા વતી નિર્ણય લ્યો છો, એ એક બંધારણીય હાર્દ એવી રીતનું કહેવાય. એટલે હવે એ રાષ્ટ્રપતિને જયારે એ પોતાનું મંતવ્ય આપે એટલે આપણું એ મંતવ્ય હતું. એટલે આખી પ્રક્રિયાની અંદર પોલિટિકલ બાબતને દૂર રાખવામાં આવી છે. અને બીજું, વિધાનસભાના બી એની જે ગણતરી છે એ સંખ્યા ઉપર હોય છે. દાખલા તરીકે જુદા જુદા રાજ્યોની જે પોપ્યુલેશન હોય તો એ પ્રમાણે એનું મતોનું મૂલ્ય હોય છે. એટલે આપણે માની લો કે આપણા ગુજરાતનું મૂલ્ય આપણી વસ્તીને એના પ્રમાણે છે તે 147 છે. એવું બીજા બધા રાજ્યોનું જુદું જુદું અલગ અલગ રાજ્યોનું. કપિલભાઈ વધારે વિગતે કીધું કે એ પ્રમાણે જે ગણતરીઓનો જે આખો છે ને, એ સાંસદોનું મૂલ્ય મને એમ છે કે 708
એ આપણું સાંસદ એક વેલ્યુ સાંસદોનું એવી રીતનું હોય છે. એટલે આખું 10 લાખથી વધારે જે ટોટલ વેલ્યુ થાય છે એની અંદર જે વધારે જીતી લે, વધારે જેને મતો મળ્યા કહેવાય એ રાષ્ટ્રપતિ બને છે. એ આખી પ્રક્રિયા એ પ્રમાણેની છે. જે રાજ્યો જીગરભાઈ મોટા છે પ્રમાણમાં, દાખલા તરીકે ઉત્તર પ્રદેશ મોટું રાજ્ય છે તો એનું મૂલ્ય 208 છે, સિક્કિમ જેવું નાનું રાજ્ય છે એનું મૂલ્ય ખાલી 7 છે. તો આ પણ એક મહત્વની બાબત છે. બિલકુલ દર્શક મિત્રો, ખાસ કરીને આ ચૂંટણી તો ઘણી મહત્વની છે, પરંતુ તેની શું અસર હોય છે અને આગળના સમયમાં શું ફાયદો ગેરફાયદા ઘણા બધા ચર્ચાઓ અહીંયા થઈ શકે તેમ છે. આપણી જોડે મહેશ કસવાલા બીજેપી તરફથી પણ જોડાયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. પ્રધાનમંત્રી પણ આવી પહોંચ્યા હતા. એ જ રીતે તમામ જગ્યાએથી અલગ અલગ મહાનુભાવો, નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ ધીરે ધીરે પોતાના મતદાનનો ઉપયોગ કરશે અને આ સત્રમાં કહી શકાય કે રાષ્ટ્રપતિ ચૂંટાશે. પ્રણવ મુખર્જીની જો વાત કરવામાં આવે તો તેમનો કાર્યકાળ ઘણો અદભુત રહ્યો હતો અને કહેવાય કે આ તમામની વચ્ચે હવે જ્યારે આપણા તમામ મહાનુભાવો જોડાયા છે. મહેશભાઈ કસવાલા, હું આપને પૂછવા માંગીશ, જ્યારથી જ એનડીએ રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી ત્યારથી જ કહેવાય કે ધીરે ધીરે તમામ લોકો એક થતા ગયા, વિપક્ષ માટે પરિસ્થિતિ ઓર કથળતી ગઈ. આ નામ પાછળની શું કહી શકાય કે ભવિષ્ય અને ભારતના ભવિષ્ય સાથેની શું નીતિ હોઈ શકે છે? ભારતીય જનતા પાર્ટીએ પહેલા તો એક અમારા માટે ગૌરવની વાત એ છે કે આઝાદી પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રપતિ પદ ના ઉમેદવારનું નામ નક્કી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 11 અશોકા રોડ ઉપર પાર્લામેન્ટરી બોર્ડ બેસે અને એમાં દેશના બંધારણીય વડા તરીકે સર્વોચ્ચ સ્થાન જેમને પ્રાપ્ત થવાનું હોય તો સર્વોચ્ચ નેતા જેને કહી શકાય એવી વ્યક્તિનું નામ આઝાદ હિન્દુસ્તાનમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની અંદર પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યું. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને એનડીએના કાર્યકર્તા તરીકે આ દેશની અંદર ઘણા બધા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે બધાને ગૌરવ હોય, એક બિલકુલ સ્વાભાવિક વાત છે. આના પહેલા પણ ડોક્ટર અબ્દુલ કલામ એ એનડીએના ઉમેદવાર હતા અને 5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ એમણે શોભાવ્યું. એક એમનો સુવર્ણ ઇતિહાસ આપણે બધાએ જોયો છે, આ દેશે જોયો છે. એવી જ રીતે ફરી એક વખત એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની મહત્વની ભૂમિકાથી આ એક નામ બહાર આવ્યું. દલિત નામ છે, ખૂબ ભણેલ ગણેલ, એમનો આખો કાર્યકાળ 12 વર્ષ સુધી એમનો અનુભવ રાજ્યસભામાં, ક્યાંક ને ક્યાંક શિક્ષણવિદ તરીકે JNU થી લઈને કેટલીક યુનિવર્સિટીઓમાં, એમ એક એવું નામ કે જે સર્વવ્યાપી હોઈ શકે, સર્વસ્પર્શી હોઈ શકે અને બધાને એટ્રેક્ટ કરી શકે એવું નામ છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારો જે પ્રકારે દેશની અંદર છે, 17 કરતા વધારે રાજ્યોની અંદર છે, એ પ્રકારે સ્પષ્ટ દેખાય છે કે રામનાથ કોવિંદજીનો વિજય મોટા ભાગે સ્પષ્ટ છે. મતોનું વર્ગીકરણ પણ તમે કરો તો લગભગ 64% વોટ, જે પ્રકારે કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 64% વોટ જે છે રામનાથ કોવિંદજીને મળી શકવાની પૂરેપૂરી શક્યતા છે. સામે કોંગ્રેસ પાર્ટીએ પણ એક સારા ઉમેદવારને સામે પ્રત્યાશી તરીકે મૂક્યા છે, એમનો પણ આપણે આદર કરીએ છીએ. પરંતુ આ ચૂંટણીની પ્રક્રિયા છે, મને એમ લાગે છે કે પોલિટિકલ પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. મને એમ લાગે છે કે રાષ્ટ્રપતિ પદ માટે નામ ડિક્લેર કરવું પોતાના પક્ષ તરફથી, ત્યાં જ પોલિટિકલ પ્રક્રિયા પૂરી થઈ જતી હોય એવું મને લાગે છે. નહીં, એ આ દેશની લોકશાહી માટે બિલકુલ યોગ્ય છે. હવે પછી જે આજથી જે તબક્કો શરૂ થયો છે, વોટિંગનો તબક્કો છે ને, એમાં હમણાં જ ભાઈ કહેતા હતા, એમાં કોઈ વ્હીપ, કોઈ સીધો પ્રચાર એને ક્યાંય સ્થાન નથી અને આ દેશની લોકશાહી માટે ખૂબ જ અગત્યનું કહી શકાય એવી સ્થિતિ છે. મને એમ લાગે છે કે 20મી તારીખે આપણને એનો પૂરેપૂરો ખ્યાલ આવી જશે, કોણ જીતશે ને કોણ હારશે. બિલકુલ. જે અહીંયા હું સુધીરભાઈ એ પૂછવા માંગીશ કે સૌપ્રથમ જ્યારે આ નામ જાહેર થયું અને ત્યારબાદ કહેવાય કે યુપીએ તરફ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ થોડી વિકટ બની હતી અને એ લોકો કોઈ બી રીતે હાર નતા માનવા માંગતા. ઘણા બધા કહેવાય કે ઉમેદવાર કહી શકાય કે તેમની શક્યતા હતી કે યુપીએ આ નામ ડિક્લેર કરશે, પરંતુ શું આ જ નામ જવાબદાર છે કે જેને આધારે મીરા કુમારના નામ ડિક્લેર કરવામાં આવ્યું છે? એક તો ચૂંટણી સર્વાનુમતે થાય તો સારી વાત એવી કહેવાય, પણ બંધારણમાં લોકશાહીમાં આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવે તો એ કઈ શરમજનક વસ્તુ નથી. યુપીએ અત્યારે વિપક્ષની અંદર છે એટલે એનું માઇનોરિટીમાં હોય એ બી એક બહુ સ્વાભાવિક છે ને, પહેલાથી નક્કી હતું, જે મીરા કુમાર સહિત સૌ લોક જાણતા હોય. મીરા કુમારનું નામ દલિત તરીકે આવ્યું અને એની પહેલા રામનાથ કોવિંદનું નામ એ દલિત તરીકે આવ્યું. તો દલિતનું જે રાજકારણ જે ચાલે છે એ કેટલું હાવી છે એમાંથી એ ફલિત થાય છે. જાતિ આધારિત આપણી જે વ્યવસ્થાને આપણે ટીકા કરતા રહેવા છતાંય તે જાતિ આધારિત જ રાજનીતિક સોચ જે હાવી થયેલી છે એ આમાં સ્વાભાવિક છે.
દલિતોનું કેટલું ઉત્થાન થઈ શક્યું છે 70 વર્ષમાં એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે આપણે ગરીબોના મસીહા, દલિતોના મસીહા હોવું એ બહુ સારું છે, પણ દેખાવાનો જ ખાલી પેલો જે છે ને એ મને એમ છે કે રાજકીય પક્ષો માટે મજબૂરી છે. એટલે હું એવું કહેવા નથી માંગતો કે આ દલિત તરીકેના ઉમેદવાર બંને કોઈ યોગ્ય છે કે યોગ્ય બંને. રામનાથ કોવિંદ પોતે ખૂબ લર્નેડ છે, પોતે આના માટે કાર્યક્ષમ છે, કાર્યદક્ષ પણ આ સાબિત થશે, કારણ કે રાજ્યસભા ગવર્નર પણ હતા અગાઉ પણ અને પોતે હાઈકોર્ટના પ્રેક્ટિસની અંદર, સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે એવા બંધારણ વિશે બંધારણના જાણકાર છે, અને આઈએસ પરીક્ષા પાસ કરી દે વર્ષોમાં એમની જુવાનીમાં આઈએસ. એટલે શિક્ષણ બાબતે જે મહત્વ હોવું જોઈએ, બંધારણનું જ્ઞાન જે મહત્વ હોવું જોઈએ એ બધું જ છે, અને નિર્વિવાદ છે પાછા. એટલે બહુ યોગ્ય ઉમેદવાર છે. સામે પક્ષે મીરા કુમાર પણ જગજીવન રામની દીકરી, એનો એ લોકસભાના સ્પીકર હતા, 5 ટર્મ લોકસભાની અંદર ચૂંટાઈ આવેલા છે, એનો અનુભવ બી એટલો વિશાળ. એટલે મારી દ્રષ્ટિએ ઉમેદવાર તરીકે તો બંને જ સક્ષમ છે. 100%. ખાલી જે બંધારણમાં લખ્યું છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કે અંતરાત્માના અવાજ અનુસાર, દાખલા કે બધાએ કરવાનો હોય, આમાં વીપ નથી આપો, એ જે હાર્દ છે એ અહીંયા અંતરાત્માના અવાજથી મતદાન નહીં થાય. આ વસ્તુ કોઈ કે ન કે આ વાત સાચી છે. લોકો પક્ષની વિચારધારાને એ એક શિસ્ત છે, એ કઈ ખોટું નથી, પણ એ નક્કી કરશે, એનું જે હાઈકમાન્ડ નક્કી કરે એને મતદાન. એટલે અંતરાત્માના અવાજ વાળી વાત કેટલું પરિણામ બદલી શકે છે એ અગાઉ આપણે વીવી ગીરીના કિસ્સામાં ઇન્દિરા ગાંધી વખતે જોયું છે. નીલમ સંજીવ રેડ્ડી હારી ગયા હતા, એમ કોંગ્રેસના સત્તાધારી ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી હતા, પણ જે 1967 થી 1969 વચ્ચે જે કોંગ્રેસની અંદર જબરજસ્ત અંદર આંતરિક યુદ્ધ ચાલતું, એટલે ઇન્દિરા ગાંધીએ હિંમતપૂર્વક પોતાના એક મેદાનમાં ઉતારે વીવી ગીરી, અને અંતરાત્માના અવાજ અનુસાર વોટિંગ કરો એ બી એને કાયદાના દાયરામાં અપીલ કરી હતી, અને વીવી ગીરી જીતી ગયા હતા. આજે પણ રામનાથ કોવિંદની વિરુદ્ધ મત હશે એવું મારો કહેવાનો આમાં ક્યાંય આશય નથી. મારો કહેવાનો આશય જ એટલો છે, બંને પક્ષે પોતાની શિસ્ત છે, બંને પક્ષે સંખ્યાબળના આધારે ચૂંટણી હવે થવાની છે, અને એટલા માટે કોવિંદજી જીતશે એ બી એક સારું છે. બેમાંથી કોઈ પણ કદાચ જીતે તો મને એવું લાગે છે દેશ માટે કોઈ દુર્ઘટના સર્જાવી પરિસ્થિતિ નથી, એ બહુ સદભાગ્યની વાત છે. બિલકુલ બિલકુલ. મહેશભાઈ, એક સવાલ એ પૂછવા માંગીશ આપને. ચોક્કસથી આપણે જે પ્રકારે વાત કરીએ, આ પદ સૌથી ઉચ્ચ છે, સૌથી મહત્વનું છે, અને આનું માન સન્માન કંઈક અલગ જ છે. આના પ્રત્યેની આપણો દ્રષ્ટિકોણ પણ ખૂબ જ સારો છે, અને હોવો પણ જોઈએ, સ્વાભાવિક છે. હું એવું પણ નથી કહેતો કે દલિત ઉમેદવાર છે એટલા માટે તમામ રાજકીય પાર્ટી ફોકસ કરી રહી છે પોતપોતાના ઉમેદવાર પર, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રકારે સુધીરભાઈએ વાત કરી કે દલિતના મસીહા, દલિતોના કહી શકાય કે એવા સર્વે સર્વા, આ પ્રકારની વાતો જ્યારે થતી હશે, માત્ર આની કોઈ પણ ચૂંટણીમાં દલિતોને એક અલગ ફોકસ આપવામાં આવે છે અને એના આધારે નામ નક્કી કરવામાં આવે છે. પરંતુ જે કોઈ પણ ઉમેદવાર જીતશે તે સારું થશે, એમાં કોઈ સવાલ નથી, કારણ કે બંને ખૂબ જ એજ્યુકેટેડ છે, અનુભવી છે, અને કહેવાય કે બંનેનો એક કહેવાય કે કાર્યકાળ ઘણો જ સારો અને પોઝિટિવ રહ્યો છે. પરંતુ છતાં પણ આ દેશમાં દલિતોને લઈને જે સ્થિતિ, કારણ કે આવા કોઈ વ્યક્તિ આ ઉચ્ચ હોદ્દા પર આવે છે ત્યારબાદ એક એક્સપેક્ટેશન પણ આવી જોઈએ, અને એમાં કંઈ ખોટું પણ નથી. આપણે એ પ્રકારના દેશમાં રહીએ છીએ કે શું એના કારણે દલિતોની જે સ્થિતિ છે, તેમના પ્રત્યેનો જે નજરિયો છે, લોકોનું પરસેપ્શન છે, એ કેમ નથી બદલાતું? તેમની સ્થિતિમાં શું કામ સુધાર નથી થતો? તેને લઈને કોઈ ખાસ કઈ વસ્તુ તેમને કોઈ આગળ વધારવી જોઈએ આપને લાગે છે? મને એમ લાગે છે કે આ એક મોટો પ્રશ્ન સામાજિક જાગૃતિનો છે. પોલિટિકલ અવેરનેસની સાથે સાથે સામાજિક જાગૃતિની એટલી બધી જરૂર છે, અને એ જ મને એમ લાગે છે કે આ સ્થિતિમાં સુધારો કરી શકે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે રાજકીય પક્ષો હોય, જરૂર પડે ત્યાં આ સમાજના લોકોને પ્રતિનિધિત્વ બધાએ આપ્યું છે. આ દેશની અંદર જો દલિત વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ બની શકે તો મને એમ લાગે છે કે એનાથી સારો સુવર્ણ કશું જ ન હોઈ શકે પોલિટિકલી રીતે, પણ એનું સામાજિક રીતે પણ પરિવર્તન ક્યાંક ને ક્યાંક થવું જોઈએ, જે અત્યારે હું તમે બધા જ સાથે મળીને એની ચિંતા કરીએ છીએ. સામાજિક જાગૃતિની અંદર પણ જે પ્રકારની સ્થિતિ દલિતોની આજે આખા દેશની અંદર, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, આ જે રાજ્યો છે, ઉત્તર ભારતના જે રાજ્યો છે ને એમાં જે વિકટ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આપણે કેટલીક ઘટનાઓ પણ જોવા મળીએ છીએ, એ ઘટનાઓ ન થવી જોઈએ. જ્યારે રાજકીય રીતે રાજકીય પક્ષો આટલા અવેર હોય, દલિત લોકોને આટલું પ્રતિનિધિત્વ મળતું હોય, ત્યારે દલિત સમાજના આગેવાનો સહિત તમામ લોકોની આ સામાજિક જવાબદારી છે કે આવી આવી ઘટનાઓ છે એને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર જે સમાજનો કચડાયેલો વર્ગ છે, સમાજના છેવાડાનો વર્ગ છે, એને કેવી રીતે સાંપ્રત સ્થિતિમાં એક સામાન્ય પ્રવાહની અંદર લાવી શકે એની બધાએ ચિંતા કરવી જોઈએ. મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં ધીરે ધીરે પણ મક્કમ ગતિએ આ પ્રક્રિયા જે સામાજિક જાગૃતિની છે આગળ વધે છે. મારો કહેવાનો મતલબ એવો નથી કે ક્યાંય ઘટનાઓ નથી ઘટતી, ઘટે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક આ સામાજિક જાગૃતિનો દોર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આવનારા સમયમાં મને એમ લાગે છે કે એમાં ઘણું બધું સારું પરિણામ આ દેશની અંદર મળશે. બિલકુલ સાચી વાત છે. દરેક કામ સરકાર કે મીડિયા ન કરી શકે, દલિત આગેવાનોએ પણ હવે આગળ આવવું પડશે, અને
પોતાના જે સમાજમાં જે કોઈ પણ પ્રશ્નો છે એને આગળ લાવી ખૂબ સારી રીતે સોલ્વ કરવા જોઈએ અને જેથી કરીને પોતાનો સમાજ એક આગળ આવે ને એક ઓવરઓલ કહી શકાય કે જે કોઈ સમસ્યાઓ વર્ષો વર્ષથી ભારત જે ફેસ કરતો આવ્યું છે એમાં ધીરે ધીરે પણ સુધાર લાવી શકાય. આપણી જોડે જોડાયા છે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત વડોદરાથી. નરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. જણાવશો આજની આ ચૂંટણી કેવી રીતે જુઓ છો, આજની આ ચૂંટણીને, અને જે કોઈ પણ ઉમેદવાર જીતશે એનું શું મહત્વ આપના દ્રષ્ટિકોણથી આપ માનો છો? ભારતની લોકશાહીમાં રાષ્ટ્રપતિનું પદ એક મહત્વનું છે, સન્માનજનક પદ છે. દર 5 વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી આવે છે. આ વખતે પણ ચૂંટણી આજે ચાલુ છે. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર અને યુપીના ઉમેદવાર મેદાનમાં છે. હું કોણ કેટલા મત મળશે, શાસક પક્ષ કેટલા મતો લાવશે એની ચર્ચા કરતા આ દેશની લોકશાહીમાં જે રીતે સૌપ્રથમ નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાને સૌપ્રથમ જાહેરાત કરી કે એક દલિતને રાષ્ટ્રપતિ બનાવવાની વાત કરી અને એક માસ્ટર સ્ટ્રોક માર્યો એવું માર્કેટમાં એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો. એ પહેલા એમણે એવું કહ્યું કે અમે બધાને સર્વસંમતિથી એટલે કે વિરોધ પક્ષને સાથે મિટિંગ કરીને કરવાના છીએ અને વિરોધ પક્ષ અમારું કીધું માન્યું નહીં, પરંતુ એમને જાતે જ પોતાનો ઉમેદવાર ડિક્લેર કરી દીધો. હવે દલિતની બાબતમાં એમને માર્કેટિંગ કરવાની કે લોકોમાં એસ્ટાબ્લિશ કરવાની વાત કરી, પરંતુ ભૂતકાળની અંદર ભારતના રાષ્ટ્રપતિ તરીકે માનનીય કે નારાયણ દલિત તરીકે બની ચૂક્યા છે અને એ પ્રકારે કોંગ્રેસે કોઈ માર્કેટિંગ નથી કર્યું. દલિતોના ઉત્થાનની વાત હોય તો કોંગ્રેસ સાથે કોઈ કમ્પેરિઝન કરી શકે એમ નથી, કારણ કે આઝાદી પછી અને આઝાદી પહેલા જે દલિતોની પરિસ્થિતિ હતી અને જે પ્રકારે આપણે આઝાદ થયા પછી જે આપણે બંધારણ બનાવ્યું અને પછાત વર્ગ દલિત વર્ગના ઉત્થાન માટે જે રીતે બંધારણીય રીતે પણ આપણે રિઝર્વેશન આપીને એપ્લિકમેન્ટ લાવવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રયત્ન હજી સુધી ચાલે છે. આપણે કહીએ છીએ કે જે પ્રકારે થવું જોઈએ આઝાદીના આટલા વર્ષો પછી થયું નથી. એનું મુખ્ય કારણ કે આપણો દેશ ગરીબ દેશ હતો, ખેતી પ્રધાન દેશ. હજી આ દેશ વિકાસશીલ દેશોની હરોળમાં છે, એટલે તમામ ક્ષેત્રે જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ હજી પણ થયું નથી, જેના કારણે 100% કહેવાય ને કે જે વિશ્વના જે વિકાસશીલ દેશો જે છે એમાં જે વિકાસ થયેલા દેશો છે એની કમ્પેરિઝનમાં આપણે આગળ વધી શકતા નથી, જેના કારણે દલિતોની પરિસ્થિતિ અત્યારે જે છે એનાથી વધારે સુધરવી જોઈએ. હમણાં જે કહ્યું કે સામાજિક જાગૃતિ સાથે સરકાર પણ એના પ્રયત્નો કરે એવી એક અપેક્ષા છે. પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ બનાવવાની વાત કરી, એક વિભાજનકારી વાત શરૂઆત કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર મીરા કુમાર સક્ષમ ઉમેદવાર છે, કોવિંદજી સક્ષમ ઉમેદવાર હશે, પરંતુ હું કોઈની પર્સનલ અંગત ટીકા કે એ બંને ઉમેદવારોમાં કોઈ એવો દાગ નથી જેના કારણે કોઈ શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે. પરંતુ ચોક્કસથી જ્યારે આપણે અનુભવની વાત કરીએ તો કમ્પેરિઝનની અંદર મીરા કુમાર ચોક્કસથી 5 વખત સંસદ તરીકે ચૂંટાયેલા છે, મંત્રી તરીકેનો અનુભવ છે, લોકસભાના સ્પીકર તરીકેનો, એટલે કે એમને વહીવટની કાર્યદક્ષતા અને ખૂબ મોટો અનુભવ છે. જ્યારે કોવિંદજી એ રાજ્યસભામાં નોમિનેટ થયા, ગવર્નર તરીકે નોમિનેટ થયા, એ પ્રજા વચ્ચે રહીને કોઈ એક અલગ અનુભવ ધરાવતા નથી. એટલે અનુભવની દ્રષ્ટિએ કહેવામાં આવે કે વ્યક્તિગત લાયકાત હોઈ શકે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કે એ પ્રકારની ક્વોલિટી સાથે એ 10-15 વર્ષથી આ પ્રકારના હોદ્દાઓ પર રહ્યા છે, પણ ચોક્કસથી મીરા કુમાર એમનાથી ચડિયાતા અને જે ઉમેદવાર અનુભવ ધરાવે છે કે જે રાષ્ટ્રપતિ પદની જે પ્રકારે અનુભવ હોય અને આગળ વહીવટ કરી શકે એવી કાર્યદક્ષતા રાજનીતિક ગણી શકાય. પરંતુ એક વસ્તુ મારે અત્યારે આ સમયે મને કહેવાની જરૂર ઈચ્છા થાય છે કે એનડીએ જે ઉમેદવાર મૂક્યા છે એ ચોક્કસથી સંકુચિત માનસિકતા, આરએસએસ કનેક્ટેડ, આ દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. સાંપ્રદાયિક તરફ લઈ જવાનો કે એમના આરએસએસ ના બેકગ્રાઉન્ડને મહત્વ આપીને જયારે બનાવવામાં આવ્યા હોય. હા બોલો. ઠીક છે, હું આપણે એટલું કહેવા માંગીશ, આપણે જે પ્રકારે બંને ઉમેદવારોની એજ્યુકેશન એક્સપિરિયન્સ વગેરે આપણે ચર્ચા કરી અને આપણે કીધું કે બંને ઉમેદવારોમાંથી મીરા કુમાર વધારે ચડિયાતા છે, બંનેનું આપણે બેકગ્રાઉન્ડ સરસ રીતે પોતાના કહેવાય કે વક્તવ્યમાં સમજાવ્યું પણ ખરા આપણે. હું ખાલી એટલું કહેવા માંગીશ કે મનમોહનસિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા કહેવાય છે કે ખૂબ સારા ઇકોનોમિસ્ટ હતા અને ન માત્ર ભારત પરંતુ ઓવરઓલ દુનિયામાં આ ઇમ્પ્રેશન હતી. મોટાભાગના લોકો સહેમત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જેટલા વધારે કહેવાય કે ઇકોનોમિસ્ટ તરીકે જાણીતા નથી કે એવી કોઈ ઇમ્પ્રેશન પણ તેમની નથી, પરંતુ તેમના કાર્યકાળમાં જીએસટી સફળ થયું જે મનમોહનસિંહમાં નહોતું થયું. નોટબંધીની અગર જો વાત કરવામાં આવે
તો આ કાર્યક્રમમાં આ વસ્તુ થઈ શકી, એ પહેલા ન થઈ શકી. એને હું એવું નથી કહેતો કે આ સક્સેસ રેશિયોમાં આપણે ગણી શકીએ, પરંતુ ઘણા એવા મોટા નિર્ણયો અને ઘણા એવા મોટા નિર્ણયો કે જેમાં મોટાભાગના લોકો સહેમત થયા એ આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયા, જે ઇકોનોમિસ્ટ હોવા છતાં કહેવાય કે મનમોહનસિંહના કાર્યકાળમાં નહોતા. તો તમને નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર આ બંનેના અનુભવોને આપણે અત્યારે કહેવાય કે ક્રોસ ચેક કરીને આપણે એ લોકોને કોમ્પિટિશનમાં ઉતારીએ એના કરતા તે લોકો દેશ માટે આગળના સમયમાં શું કરી શકે છે તેના પર વધારે ફોકસ હોવું વધારે હિતાવહ રહેશે? ચોક્કસથી દેશનું હિત એ સૌપ્રથમ હોવું જોઈએ, દેશદાદ હોવી જોઈએ અને દેશને સૌપ્રથમ મૂકવો જોઈએ, વાતનું માનું છું. પરંતુ તમે જે વાત કરી કે મનમોહનસિંહ જે 10 વર્ષ યુપીએ સરકારે જે કાર્યક્રમો કર્યા છે અને જે પ્રકારે એમને ક્રાંતિ, હું કદાચ કહીશ કે આઝાદી પછી સૌથી વધુ ઐતિહાસિક બિલો છેલ્લા 10 વર્ષની અંદર પસાર થયા, જેમાં રાષ્ટ્રપતિનો પણ રોલ આવે અને એની અંદર મનમોહનસિંહ સરકારે ખૂબ મોટા પરિવર્તનો લાવ્યા. નરેન્દ્ર મોદી સરકારે જીએસટી કોંગ્રેસ દ્વારા 4 વર્ષ પહેલા આનું બિલ મૂકવામાં આવેલું. એ સમયે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવેલો. જો 4 વર્ષ પહેલા આ જીએસટી નું બિલ આવી ચૂક્યું હોત તો કદાચ અત્યારે આપણી ઇકોનોમિક, આપણી વિકાસની દ્રષ્ટિ અને આપણી આર્થિક પરિસ્થિતિ અલગ થઈ ગઈ હોત. પરંતુ જે રીતે ઉતાવળમાં અને પબ્લિસિટી માટે સમય અને જે પ્રકારે ઝડપી નિર્ણય લઈને જેની વ્યવસ્થા ઊભી કર્યા વગર જે કરવામાં આવ્યો છે અને એની અંદર જે પર્સન્ટેજ જે કહેવાય કે 28% સુધી જે જીએસટી ઉઘરાવવાની વાત છે એ બાબતને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. એટલે તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદી મોટા નિર્ણયો લેવાના, પણ મોટા નિર્ણયો આ દેશ માટે કેટલા જરૂરી છે, એનાથી શું અસરો થશે અને એની અસરો શું થઈ રહી છે, આના પર તો આખી અલગ ડિબેટ થઈ શકે છે. ચોક્કસથી આના પર નોટબંધીની બાબત એક જ પ્રશ્ન પૂછવા માંગીશ. 1 સેકન્ડ. 1 લાખ બિલકુલ એ આખી વાત અલગ છે, આના પર તો આખો ડિબેટ થઈ શકે છે. મહેશભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે પ્રકારે આ ઉમેદવારની અત્યારે વાત ચાલી અને આપણે જોઈ રહ્યા છે કે રાષ્ટ્રપતિ પદનું આ જે પદ છે એ કદાચ આપણા સમજની બહારનું, કારણ કે આ ખૂબ મોટી જવાબદારી છે, આનું એક અલગ જ માન સન્માન છે અને એની એક આખી કાર્યશૈલી અલગ રહી છે. જે પ્રકારે અત્યારે નરેન્દ્ર રાવતનું કહેવું છે કે એક સંકુચિત માનસિકતા ધરાવતા વ્યક્તિને ઉમેદવાર તરીકે ઉભો રાખવામાં આવે છે, તેના પર આપનું શું કહેવું છે? મને એમ લાગે છે કે મેં આવ્યા પછી કદાચ મેં 2 વખત હું બોલ્યો છું, એમાં મેં ક્યાંય કોઈ પણ પ્રકારની કોઈ ગરિમાને લઈને કોઈ ટિપ્પણી કરી નથી રાજકીય રીતે, ભાજપ કે કોંગ્રેસ. છતાં નરેન્દ્રભાઈએ કરી છે એટલે હવે મને કરવાનું મને લાગે છે કે નૈતિક અધિકાર મળી ગયો છે. આરએસએસ ની માનસિકતા સંકુચિત છે એનો અર્થ શું? આ દેશની અંદર એક એવું સંગઠન જે રાષ્ટ્રને પ્રેમ કરે છે, ક્યાંય દુર્ઘટના ઘટે તો પહેલા આરએસએસ નો મોરબીની અંદર પહેલી દુર્ઘટના ઘટી તો એની અંદર પહેલો લાશ લેવા વાળો કે પહેલો બચાવ કાર્યમાં એક ચડ્ડી પહેરેલો આ દેશનો સેવક જઈને કામ કરે. ક્યાંય પણ અહીંયા કાંડ થાય, ભૂકંપ થાય તો ત્યાં એ લાશોને સાચવવા માટે રૂમ હોય, ત્યાં એક આરએસએસ નો લોકો બેઠા હોય. આ દેશની અંદર કોઈ પણ જગ્યાએ પૂર આવે, હોનારત આવે, કોઈ પણ જગ્યા દેશને માટે વરેલો રાજકીય રીતે બિલકુલ પર રહી અને જે વ્યક્તિ કામ કરે છે એ માનસિકતાને સંકુચિત કહેવા વાળા લોકો ને હજી પણ ખબર નથી કે લોકોએ એને કેટલો પર્દાફાશ કર્યો છે. વાત એ કરતા હતા મીરા કુમારની અને આપણા ઉમેદવારની. હું એમ કહું છું કે મનમોહનસિંહજી ક્યાંય ચૂંટાઈને આવ્યા હતા? જો એ રાજ્યસભામાં ચૂંટાઈને દેશના પ્રધાનમંત્રી તરીકે, હું તો એને આજે પણ સફળ કહું છું કે એક સારા ઇકોનોમિસ્ટ હતા અને પ્રધાનમંત્રી બની શકે, તો શું રાષ્ટ્રપતિ આ દેશના રાષ્ટ્રપતિ ન બની શકે? સુધીરભાઈ, અહીંયા સવાલ એ થાય છે કે આપણે અગાઉ આપણે એને પોલિટિકલની ચર્ચા કરી હોય તો એ કરીએ, બાકી કોંગ્રેસ આપણે જોયું કે ક્યાંક દલિત આધારિત, એટલે કે કોંગ્રેસની અંદર આરએસએસ ને ગાળો દેવા માટેની ફેશન થઈ ગઈ છે. આરએસએસ અને સંઘને ગાળો દઈ આદરણીય સોનિયા ગાંધીજીને વાલ થવાનું જે ફેશન પણ છે ને એ અત્યારે દેખાઈ આવે છે. આરએસએસની વિચારધારાએ આ દેશને એક રાખ્યો છે. આ દેશને એક રાખ્યો હોય તો આરએસએસની વિચારધારાએ રાખ્યો છે ને અમે આરએસએસની વિચારધારા છે એવું ડંકાની ટોચ ઉપર કહેવામાં અમને કાંઈ વાંધો નથી. આરએસએસની વિચારધારા નથી તમારી. આજે તમે ક્યાં છો અને તમારે એમ કેવું ત્રણેય લોકો પાર્ટીથી પર છો. મને એમ લાગે છે કે આજે 60 વર્ષ શાસન કર્યા પછી મારે એમ કેવું પડે કે આ દેશ ગરીબ છે, આ દેશ ગરીબ રહ્યો છે, એનાથી મોટો કલંક કોંગ્રેસ માટે કોઈ ન હોઈ શકે. તો તમે કહી શકો તેમ એક ટેકનિકલ મુદ્દો ખાલી મારે કહેવો છે, એક ટેકનિકલ મુદ્દો. આરએસએસ દેશની સેવા કરી છે એવું કહો છો, બધાની લાશો તો આપણી પાસે આવીશું, કારણ કે આ ચૂંટણી લક્ષી વાત અહીંયા માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પદના આપણા મુદ્દાને લઈને આપણે ચોક્કસથી તમારી જોડે પણ ઘણી બધી ચર્ચા કરવાની છે. ટેકનિકલ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી, કોણ કેટલા મોટા છે, કોણ કેટલા અનુભવી છે, પણ હું માનું છું કે બંધારણની અંદર 4 જોગવાઈ છે
કે ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, લોકસભામાં ચૂંટાવા માટે લાયક હોવો જોઈએ, કોઈ લાભનું પદ હોવું ના જોઈએ. આ 4 લાયકાત જો જીગરભાઈ જોડે હોય તો એને પણ રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવી શકાય. એટલે અહીંયા ક્વોલિફિકેશનનો પ્રશ્ન ઉદ્ભવ થતો નથી. બંનેની ક્વોલિફિકેશન સારી જ છે, બંને સારા જ ઉમેદવારો છે અને આ દેશની અંદર એમને બંને પોતાની જે અંગત કૌવત છે પુરવાર કરેલી છે. એટલે એમાં કોઈ મુદ્દો નથી, એ ચર્ચાનો મુદ્દો ન બની શકે. સુધીરભાઈ, મેં શરૂઆતમાં તમને વાત કરી જ્યારે મેં કીધું કે જ્યારે રામનાથ કોવિંદના નામને ડિક્લેર કરવામાં આવ્યો એ પછી મીરા કુમારનો પણ માસ્ટર સ્ટ્રોક ગણાતો હતો કોંગ્રેસ તરફથી. કારણ કે અત્યારે જોયું કે ક્યાંક ને ક્યાંક બેઝિકલી કે માઇન્ડસેટમાં જે જોવા જાવ તો આ ચૂંટણી લક્ષી કેલ્ક્યુલેશન સાથે ઉમેદવારને ઉભા રાખવામાં આવે છે. એમાં પછી ઘણી બધી વસ્તુ આવી ગઈ, દલિત આધારિત આવી ગયું. અત્યારે પણ આપણે જોયું કે બંને ઉમેદવાર ઘણા સારા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટાલિટી પક્ષી જોવા જાવ તો કોઈને કોઈ એવું માને છે કે આ નહીં આના કરતા આ ચડ્યા હતું, આ નહીં આના કરતા ચડ્યું. એ ક્યાંક ને ક્યાંક આપણને ક્યાંક ને ક્યાંક આપણા દેશને અથવા ડિસિઝન્સને પાછળ લઈ રહ્યું છે, નથી લાગતું? ડિસિઝન પાછળ તો એટલા માટે લઈને કે છેવટે તો ચૂંટણીમાં જે રિઝલ્ટ આવે એ જ પછી રાષ્ટ્રપતિ ગણાય. અને ફોર્ચ્યુનેટલી તમે જો જીગરભાઈ, આજ સુધીમાં ચૂંટણીઓ દરેક વખતે થઈ હશે, એકાદ બે અપવાદ બાદ કરતા, પણ આપણા રાજનેતાઓને પણ એમાં આપણે ધન્યવાદ આપવા જોઈએ કે કોઈ પણ કિસ્સો એવો નથી બન્યો કે ચૂંટણી બન્યા પછી રાષ્ટ્રપતિની ગરિમા ન જળવાઈ હોય, એને પક્ષાપક્ષીમાં ખેંચી દેવામાં આવ્યા હોય, એવું હજી સુધી નથી બન્યું. એનો યશ ચોક્કસ આપણા રાજનેતાઓને જવો જોઈએ. જે રીતે કપિલભાઈએ કીધું કે ભાઈ ખાલી આવી બંધારણની 4 પ્રાયોરિટીઓ રાષ્ટ્રપતિ હોવી જોઈએ, પણ એ મુદ્દો મારે થોડોક જુદી રીતે ઉમેરવું એટલા માટે છે કે એ ચર્ચા એટલા માટે થઈ છે મેરિટની, કે અત્યારે જે આખે તો પછી અત્યારે હું ઉભો રહ્યો તમે ઉભો, આપણે કેમ જીતી નથી શકતા? આપણામાં બીજી લાયકાતો ક્યાંક ઓછી પડે છે, આપણે આપણા કરતા બીજા લોકો આપણામાં સક્ષમતા નથી. તો એ લોકો જે પહોંચ્યા છે, હવે એમાંથી કોણ જે સક્ષમ છે એ લોકોની વચ્ચેની જે સ્પર્ધા છે એમાં સૌથી સારું કોણ દેશ માટે સારું કરી શકે. અથવા તો ઘણી વખત એવું થાય, તમે જસ્ટિસ કર્ણનનો દાખલો લ્યો, હાઈકોર્ટના હતા, અત્યારે એને જેલમાં જવું પડ્યું દાખલા તરીકે. હવે એનું ક્યાંક હાફ ક્રેક કોઈનું થઈ ગયું હોય, કોઈ પણ વ્યક્તિનું, અને તો શું દેશનું નુકસાન ન થઈ જાય? એટલે તમે વિચાર કરો તો આવું લ્યુનેટિક માઇન્ડ તો એ એપ્લાય ના કરી શકે. તો હું એમને એટલે તો કોઈ પણ એક વ્યક્તિ એટલે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષોએ આ પદનો વ્યક્તિનું નામ વિચારવા માટે ખૂબ મનોમંથન કરવું પડે જીગરભાઈ. એટલે ખૂબ જવાબદારી લેવી પડે. અને પછી તમારે પેલા દલિતના મુદ્દામાં વસ્તુના આધારે નહીં, પરંતુ એનો અનુભવ, એજ્યુકેશન, ક્વોલિફિકેશન અને તેની જે કહેવાય કે કાર્યશૈલી રહી છે એને પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા ચાલુ રહેશે. પહેલા લઈશું જોડાયા છે. હું ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ આપણે પૂછવા માંગીશ, જે પ્રકારે આ ચર્ચા ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જોવામાં આવી રહી છે કે યુપીએ કોઈને કોઈ રીતે બેકફૂટ પર આવી ગઈ છે, પરંતુ સારી વાત અહીંયા હું એ રીતે કહેવા માંગીશ કે બંને ઉમેદવાર ઘણા જ લાયક ઘણા બધા લોકો માની રહ્યા છે અને એમાં કંઈ ખોટું પણ નથી. શું કામ કોઈને કોઈ રીતે અહીંયા હાર નહીં માનવાની એક માનસિકતા ઊભી કરવામાં આવી રહી છે અને વિચારધારાની લડાઈ એટલે કે કંઈક બહુ મોટું જોખમ આવી જવાનું હોય એ પ્રકારની શું કામ એક પોતાનું વક્તવ્ય અહીંયા લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યું છે યુપી અથવા કોંગ્રેસ દ્વારા? આ એક વાસ્તવિકતા છે. રાષ્ટ્રપતિનું પદ સંવૈધાનિક રીતે ખૂબ મોટું પદ છે અને કોઈ પણ પાર્ટી જ્યારે સત્તામાં હોય કે વિરોધ પક્ષમાં હોય અને આ પદ માટે જે વ્યક્તિની નિમણૂક કરતા હોય ઉમેદવાર તરીકે, તો ચોક્કસથી એમની બાબતમાં ખૂબ રાજકીય અનુભવ સાથે સાથે એમના પર્સનલ જીવનનો પણ ખૂબ અંદર મહત્વ હોય છે, જેના કારણે કોઈ ડાઘ ન લાગી શકે. કારણ કે રાષ્ટ્રપતિનું પદ પછીનું સન્માન આપણે જાણીએ છીએ અને સંવિધાનિક તરીકે એને ખૂબ મહત્વ આપેલું છે. પરંતુ જ્યારે હમણાં એમના બંને ઉમેદવારોની વાત થઈ, એક પોઝિટિવ વિચારધારાની વાત થઈ, પરંતુ હકીકત એ છે કે રાજકીય રીતે આ કઈ વિચારધારાથી એમને રાષ્ટ્રપતિ પદનું ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને આ બાબત ખૂબ મહત્વની છે. આ વાત કરવાથી એવું નથી થઈ જતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીને કઈ બદનામ કરી શકાય, પરંતુ જે રીતે રામનાથજી કોવિંદ ઉમેદવાર બનાવવામાં આવ્યા અને આરએસએસની વિચારધારાના દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિકોણ ખૂબ મહત્વનો છે કે કયા દ્રષ્ટિકોણથી એમને ઉમેદવાર બનાવવામાં આવે છે અને પછી એમની વિચારધારા શું રહેશે. કારણ કે રાષ્ટ્રપતિ થયા પછી આ દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. હમણાં આપણા ભાજપના પ્રવક્તા કાસવાલાએ કહ્યું કે આરએસએસ તો કેટલી મોટી સંસ્થા છે. હવે એને ભારતના આ દેશમાં કઈ મહત્વ આપેલું નથી કે એને ઓફિશિયલી એ કોઈ સંસ્થા નથી સરકારની. નરેન્દ્રભાઈ, હું એ પૂછવા માંગીશ, તમે જે પ્રકારે એક જ મિનિટ વાઘેલા આરએસએસ બેકગ્રાઉન્ડ છે, તમે કોમી વિચારધારા આરએસએસ ની વિચારધારા સમગ્ર દેશ જાણે છે. જે શંકરસિંહ વાઘેલા આરએસએસ બેકગ્રાઉન્ડ છે,
બીજું તમે સવાલ કરતા હતા એનડીએ ના કે બેકગ્રાઉન્ડ છોડીને આવે તો સ્વીકાર્ય છે, તમે બી હું છોડીને આવતા રહો. નરેન્દ્રભાઈ, તમને તમારી સીધો સવાલ RSS ની કરું. વિચારધારા છોડી દેવા તૈયાર હો ના, તો ના, તમે ના, બી ના, આવતા રહો. કોઈ કારણ કે ભાગલાવાદી છે, આ દેશને ટુકડા કરનારી છે, એક તરફી છે, હિન્દુ મુસ્લિમને લડાવનારી છે. તમારા RSS ના નેતાઓ જે ભાષણ આપે છે એ દેશની એકતા, અખંડિતતા અને આ લોકશાહીને નુકસાન કરનારા છે. એ વાસ્તવિકતા છે. તમારા RSS ના નેતાઓ ઠીક છે મહેશભાઈ, આપણે આ મુદ્દા પર આવીએ. નરેન્દ્રભાઈ, એ સવાલ એ થઈ રહ્યો છે કે આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પક્ષની એક મિનિટ મહેશભાઈ, 2 મિનિટ આપણી પાસે હું લેવા માંગીશ. અને દેશની 120 કરોડની પ્રજા એને સ્વીકારેલો નથી. ખાલી આપો નરેન્દ્રભાઈ, એટલો જવાબ આપો નરેન્દ્રભાઈ, એટલો જવાબ આપો કે મનમોહનસિંહજી બિલકુલ ક્યારેય પબ્લિક વચ્ચે છૂટાયા નથી, છતાં એક ભાજપના કાર્યકર્તા તરીકે કહું છું કે સારા અર્થશાસ્ત્રી છે, સારા નાણાપ્રધાન તરીકે એને કામગીરી કરી છે, 10 વર્ષ સુધી પ્રધાનમંત્રી તરીકે સારી કામગીરી કરી એવું નથી. તમે અમારા એનડીએ ના ઉમેદવાર ઉપર પ્રશ્નાર્થ કરી રહ્યા છો, એનો જવાબ આપો. અત્યારે માત્ર ચર્ચા આની કરો, બાકી ચર્ચા તો હું તમારી સામે કરી શકીશ, બધી જ ચર્ચા. જવાબ આનો માંગો, પેલા જવાબ આનો માંગો. નરેન્દ્રભાઈ, ખૂબ જ અગત્યની વાત, મારે ખાલી એક નાનકડો સવાલ આપના રાજનીતિક તરીકે નામના કેળવેલી છે. ઓકે નરેન્દ્રભાઈ, એ તો સ્વીકારી લીધું છે એમને. નરેન્દ્રભાઈ, સ્વીકારવું પડ્યું કે આપણી પાસે 5 મિનિટ હું માંગુ છું. દેશ ગરીબ રહ્યો એવું તમારે સ્વીકારવું કેમ પડ્યું? ઓકે નરેન્દ્રભાઈ, ખાલી એટલું કહેજો કે જે પ્રકારે આપ RSS ની વાત કરો છો, શું તમને યોગ્ય લાગે છે કે રાષ્ટ્રપતિ પદ જેટલી મોટી, એક મિનિટ, રાષ્ટ્રપતિ પદની આટલી મોટી ચૂંટણી તમારા આટલા ઇકોનોમિક વડાપ્રધાન હતા, નાણાપ્રધાન હતા, આખા એક કુટુંબે શાસન કર્યું 60 વર્ષમાં. સુધીરભાઈ, આપ કહેશો જે પ્રકારે આપણે અત્યારે જોઈ રહ્યા છે, કેટલે અંશે આપણે યોગ્ય લાગે છે રાષ્ટ્રપતિ પદનું જે વજન છે એને એક RSS સાથે જોડવામાં આવે છે અને એમાં આટલો બધો ડર વ્યક્ત કરવામાં આવે છે, શું જોખમ એ લોકોને લાગી રહ્યું છે, શું લાગે છે આમાં? જે વાત વિચારધારાની બે જે કરે છે, દાખલા કે નરેન્દ્રભાઈ એમ કે છે કે RSS સંકુચિત છે, મહેશભાઈ કે છે કે રાષ્ટ્રવાદ તરીકે આ લોકો આપણે ખૂબ મોટી સંસ્થાને ઉમદા યોગદાન છે. સવાલ વ્યાખ્યાનો છે, કોણ કેને કેવી રીતે સમજે છે. બિન સાંપ્રદાયિકતાનો અર્થ કોંગ્રેસ શું કરે છે એ વસ્તુ મહત્વની છે, આચરણમાં શું. તો બિલકુલ જે પ્રકારે ચૂંટણીની વાત ચાલતી હતી, હું કપિલભાઈ આપણે પૂછવા માંગીશ, જે પ્રકારે આપણે જોયું ટેકનિકલી આપનું શું માનવું છે? ક્યાંક ને ક્યાંક વાત તો એવી થાય છે કે ઉમેદવારોને લઈને ઘણા બધા આપણે ઝઘડા અત્યારે બી ફેસ કરી રહ્યા છે અને ઘણી બધી અલગ અલગ માનસિકતાઓ આપણે જોઈ રહ્યા છે, પરંતુ તેમની શું મુખ્ય કાર્ય હશે અને તેની શું અસર થવી જોઈએ, અને શું આપ ખરેખર માનો છો કે કોઈ પક્ષ અથવા કોઈ સંગઠન તરફથી કોઈ વ્યક્તિ હોય તો તેની અસર તેના કાર્ય પર પડી શકે આ પદ ઉપર હોવા પછી? ભારતના બંધારણની અંદર જે જોગવાઈઓ છે એ પ્રમાણે રાષ્ટ્રપતિ છે એને રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રીમંડળના સલાહ સૂચન પ્રમાણે કામ કરવાનું હોય છે. એટલે હી શુડ એક્ટ અકોર્ડિંગ ટુ ધ એડ એન્ડ એડવાઇસ ગિવન બાય ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે ભારત સરકાર છે અને ભારતના રાષ્ટ્રપતિ છે, દેશના વડા છે. ભારત સરકારની જે કઈ સલાહ સૂચનો છે એ પ્રમાણે મોટા ભાગના કામો રાષ્ટ્રપતિએ કરવાના હોય છે. દાખલા તરીકે અનુચ્છેદ 123 પ્રમાણે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે તો એ વટહુકમ બહાર પાડવા માટે રાષ્ટ્રપતિ બહાર નથી પાડતા. જ્યારે સરકાર કેબિનેટ લખીને આપે છે કે તમે લેન્ડ એક્વિઝિશન બિલ પર વટહુકમ બહાર પાડો ત્યારે બહાર પાડે છે. એટલે રાષ્ટ્રપતિ એનોનિમસ પણ છે, એટલે રાષ્ટ્રપતિની જવાબદારી નથી બનતી, જવાબદારી હંમેશા સરકારની બને છે. દાખલા તરીકે આપણે વોર એન્ડ પીસ એટલે કે યુદ્ધ ઘોષણા કરવી હોય તો એ જવાબદારી રાષ્ટ્રપતિની છે, રાષ્ટ્રપતિ કરી શકે, પણ જવાબદારી કોની બને છે? જવાબદારી સરકારની બને છે. એ જ રીતે કટોકટી અનુચ્છેદ 352, 356, 360 રાષ્ટ્રીય કટોકટી, આર્થિક કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન તો લગાવે છે રાષ્ટ્રપતિ, પણ એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટલ છે એ વડાપ્રધાન અને મંત્રીમંડળ છે. એટલે વડાપ્રધાન અને મંત્રીમંડળ જે કહે છે એ જ રાષ્ટ્રપતિ કરવાનું હોય છે મોટા ભાગે. એટલે ખૂબ મોટી અસર એ કયા બેકગ્રાઉન્ડ છે એની બહુ મોટી અસર નથી પડતી. પણ જ્યારે આપણે એને રાજનૈતિક રીતે જોઈએ તો જે પોલિટિકલ પાર્ટી ઇન પાવર હોય અને જેના જોડે વોટ બેંક એટલે જે મતદારની સંખ્યા છે, ઇલેક્ટોરલ કોલેજ જે ફેવરમાં હોય, એ સ્વાભાવિક પોતાના ઉમેદવારને ઉભો રાખે, એને જીતાડે અને દેશના સર્વોચ્ચ પદ પર લઈ જવાની કોશિશ કરે. એ બહુ સ્વાભાવિક છે. જ્યાં સુધી વાત છે કે કોઈ વિચારધારાની કે કોઈ ભારતના રાષ્ટ્રપતિની કોઈ વિચારધારા હોતી નથી. આ દેશ એના માટે પ્રાધાન્ય ધરાવે છે. આ દેશ એના માટે એટલે કહેવાય છે કે ભારત દેશ છે એના માટે સર્વોચ્ચ છે અને ભારતનું બંધારણ એ જ એનો આત્મા છે.
ચાલો આપણે આગળ વધારે કપિલભાઈ પાસે આપણે સમજવાની કોશિશ કરી શું તેનું મહત્વ છે, આ પદનું શું કાર્ય રહેશે. મહેશભાઈ, આપ કહેશો કે જે પ્રકારે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે, કોઈક ને કોઈક આપ બી કંઈ કહી રહ્યા હતા તેના પર આપણે ચોક્કસથી આવીશું. 3 સવાલ છે. હા. અત્યારે આ ચર્ચાએ થોડું પોલિટિકલ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે કે 60 વર્ષ શાસન કર્યા પછી આજે કોંગ્રેસના પ્રવક્તાએ ગરીબી માટે કેમ અફસોસ વ્યક્ત કરવો પડે છે, જે લોકો 3 વર્ષનો અમારી પાસે જવાબ માંગે છે. બીજો પ્રશ્ન મારો એ છે કે 1975 ની અંદર કટોકટી એ રાષ્ટ્રવાદી કઈ વિચારધારા વાળા હતા એવું તો કદાચ હવે ભવિષ્યના ભારતમાં મને 100 વર્ષ હજી દેખાતું નથી. 4 પેઢી સુધી તો મને દેખાતું નથી. જે 1975 ની અંદર કટોકટી લાદી હતી એ વખતના પ્રધાનમંત્રી, એ વખતના રાષ્ટ્રપતિ કઈ વિચારધારાના હતા એનો તમે મને તમારા માધ્યમથી હું જવાબ જાણવા માંગુ છું. ત્રીજું, જ્યારે અમારા એનડીએના કેન્ડિડેટ ઉપર એના ક્વોલિફિકેશન માટે એ પ્રજાની વચ્ચે ચૂંટાયા નથી, ત્યારે મારો બીજો સવાલ છે કે મનમોહનસિંહજી જો આટલા સારા પ્રધાનમંત્રી હતા, આટલા સારા નાણામંત્રી હતા, તો એ ક્યાંથી ચૂંટાયા હતા? એ 3 સવાલોના જવાબ મને હજી મળ્યા નથી. ચલો ઠીક છે નરેન્દ્રભાઈ, ખૂબ ટૂંક સમય 1 મિનિટની અંદર સૌથી મારો મહત્વનો સવાલ RSS ની વિચારધારાની સામે 1975 માં સવાલને લઈને કોઈ સ્પષ્ટતા કરવા માંગશો નરેન્દ્રભાઈ? ખૂબ જ ઓછો સમય છે, 1 થી 2 મિનિટમાં મહેશભાઈ કંઈક પૂછવા માંગે છે અને કોઈક ને કોઈક રીતે, કારણ કે આ ચૂંટણી એટલી મહત્વની છે, પરંતુ સવાલ પોલિટિકલી ઉભા કરવામાં આવ્યા છે, તેથી તે પણ આપણી પાસે કંઈક આશા રાખી રહ્યા છે. રાષ્ટ્રપતિ આ દેશ માટે સન્માનજનક પદ છે, પરંતુ જે રીતે હમણાં કપિલભાઈ સાહેબે કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના કયા પ્રમાણે કામ કરે છે. હવે ભારત દેશની અંદર જે તે સરકારો આવે કે અત્યારની સરકાર છે એવું કોઈ બિલ મૂકે કે જે દેશની એકતા, અખંડિતતા અને કોઈ નુકસાન કરનારું હોય, તો એ બાબતની અંદર રાષ્ટ્રપતિનો રોલ ખૂબ મહત્વનો છે. તમને આ શું કારણ શું આપ માનો છો? જે પ્રકારે એમણે કોઈ અસર નહીં. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા જ નહીં પહેલેથી. ગુજરાત જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા હતા. ભારતીય જનતા પાર્ટીને એને વચ્ચે સમર્થન કર્યું હતું અને પછીથી પાટીદાર અનામત આંદોલન વખતથી એમનો રોલ પાર્ટીની સાથે નથી રહ્યો. એટલે મને કહેવામાં જરાય વાંધો નથી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નહોતા. મારી કરતા તમને પણ અહીંયા બેઠા જ બધાને ખબર હશે. એમને નો ડાઉટ એમને વચ્ચે એમને સમર્થન આપ્યું હતું, પણ એમનો રોલ પાટીદાર અનામત આંદોલન વખતે જુદો હતો અને આજે પણ જુદો છે. એમાં મને વાંધો નથી, પણ એ અમારા ધારાસભ્ય હતા જ નહીં. એટલે અમારે એને દાખલા તરીકે આપવાનો પ્રશ્ન ઉભો નથી થતો. ઠીક છે સુધીરભાઈ, જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, ચર્ચા થોડી ગરમાતી જાય છે અને આ તમામની વચ્ચે આપણે એ પણ જોઈ રહ્યા છે કે સવાલ જવાબ ફરી એકવાર રાજકીય રીતે આવે. એટલા માટે મેં શરૂઆતમાં તમને વાત કરી હતી કે જે પ્રકારે આ જે ચૂંટણી આટલું મોટું પદ છે તેમાં ક્યાંક ને ક્યાંક દલિત વિચારધારા, જાતિવાદી આધારિત અથવા રાજકીય જે ટચ ક્યાંક ને ક્યાંક આવી જતો હશે. કેટલે અંશે આપ યોગ્ય માનો છો? ક્યાંય પણ જાતિ આધારિત વાત આવે તો યોગ્ય નથી. એમાં જો રાષ્ટ્રપતિ પદ માટે આપણે જાતિને પ્રમોટ કરીએ તો સૌથી વધુ અફસોસજનક છે. રાજકીય રીતે એ લોકોની મજબૂરી છે ને એ પ્રમાણે થઈ પણ રહ્યું છે. પણ મારે એક બંધારણીય રીતે પૂછ્યું કે માની લો કે જ્યારે અત્યારે વિચારધારા પ્રમાણે પણ ન વર્તે, કે એક રાષ્ટ્રપતિ હોય એ બિલકુલ નિષ્પક્ષ જ વર્તતા હોય, આપણે એ અપેક્ષા પણ હોય, એ પોતે પણ એટલા સમજદાર હોય ત્યારે જ રાષ્ટ્રપતિ બની શકતા હોય છે. અને દાખલા કે દલિત હોવાના નાતે દલિતના ઉત્થાનનું એક તણખલું બી નથી કરી શકતા. એટલે જયારે એક્ઝિક્યુટિવ પાવર નથી એટલે ત્યાં જાતિનું કોઈ મહત્વ જ નથી. જયારે રાષ્ટ્રપતિ બને છે ને ત્યારે હિન્દુ, મુસ્લિમ જાતિ કોઈ કશું મટી જાય છે, ભારતના ફર્સ્ટ નાગરિક બની જાય છે. એટલે ત્યાં જાતિનું મહત્વ જ નથી રહેતું. એટલે આપણે જો પ્રેક્ટિકલ ને વાસ્તવિક રીતે જોઈએ તો ત્યાં જાતિ આધારિતનું મહત્વ નથી હોતું. હા, એક બાબત કે ભાઈ દલિત સમાજના ઉત્થાન માટે જે કરવું જોઈએ, અને ભારતમાં આપણી અનામતની પ્રથા પણ એવી છે કે દલિત સમાજના ઉત્થાન માટે છે. એ ભૂમિકાએ આપણે જો વિચારીએ તો એક દલિત નો વ્યક્તિ રાષ્ટ્રપતિ સુધી બની શકે એ સમગ્ર રાષ્ટ્રનું માટે એક સંતોષનો વિષય છે. ગૌરવની વાત તો મને લગભગ બહુ દૂર લાગે છે હજી, પણ એક સંતોષ કે ભાઈ એક દલિત જો હોવા છતાં અથવા એક ચા વાળા વડાપ્રધાન બની શકતા હોય કે એક દલિત રાષ્ટ્રપતિ બની શકતા હોય તો એક બાબતની પણ ઇટ ઇઝ નોટ એટ ધી કોસ્ટ ઓફ એ મેરિટ તો હોવા જ જોઈએ. એટલે આ કિસ્સાની અંદર મેરિટ હોવા સાથે રાષ્ટ્રપતિ બને છે ત્યારે દલિત હોવાનું પણ જે છે મને એમ છે કે અતાર્કિક છે. બિલકુલ એ ક્યાંય પછી રસ્તે માયનો રાખતું નથી. બિલકુલ. અહીંયા નરેન્દ્રભાઈ એક ખૂબ મહત્વપૂર્ણ વાત કહેવા માંગીશ. જે પ્રકારે મહેશભાઈ પોતાની વિચારધારાથી અડગ છે,
બીજેપી પક્ષથી આવી રહ્યા છે, તેમની વિચારધારા તેમને પક્ષ સાથે સંકળાયેલી છે, વફાદાર છે, હોવી પણ જોઈએ. આપ કોંગ્રેસ તરફી છો, આપના વિચાર આપના પક્ષ સાથેના સંકળાયેલા છે, આપ પણ આપણા કામથી વફાદાર છો, તે પણ હોવું જોઈએ. કપિલભાઈ બંધારણના દ્રષ્ટિકોણથી તમામે તમામ ટેકનિકલ પોઈન્ટ વર્ણવી રહ્યા છે. સુધીરભાઈ જે પોલિટિકલ એડિટર છે તે પણ રાજકીય વિશ્લેષણના આધારે પોતાના જે પણ કંઈ મંતવ્યો છે વ્યક્ત કર્યા છે. હું બિંગ એન એન્કર સ્વાભાવિક રીતે જે ટેકનિકલી જે કઈ ચર્ચા થવી જોઈએ હું પણ મારા વિચારોથી અડગું. તો એક રાષ્ટ્રપતિ શું તે પોતાના કર્તવ્યમાં પોતાના કાર્યમાં શું તે પોતાના કાર્યમાં અડગ નહીં હોય? શું તે કોઈ પક્ષીનું વિચારતો હશે? કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય, સ્વાભાવિક રીતે મારું સ્પષ્ટપણે માનવું છે, કદાચ આપ લોકો સહેમત પણ હશો, આ પદ પર બિરાજ્યા પછી જે તે વ્યક્તિ એ કઈ ઊંચ નીચ કે કોઈ પક્ષમાંથી આવે હું નથી માનતો કે વિચારે, ચાહે મીરા કુમાર હોય કે પછી કોઈ હોય, તો પછી આપને ખતરો શું કામ લાગે છે તેમનાથી? આપ વારંવાર જે કહી રહ્યા છો, શું જોખમ શું લાગી રહ્યું છે, શું નુકસાન થઈ શકે તેવું આપને લાગી રહ્યું છે? સૌપ્રથમ વાત છે કે રાષ્ટ્રપતિ થયા પછી દરેક રાષ્ટ્રપતિઓ એ પદની ગરિમા જાળવી રાખી છે, પરંતુ દલિત તરીકે પ્રોજેક્ટ કરવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું કે એક દલિતને હું વડાપ્રધાન બનવા જઈ રાષ્ટ્રપતિ બનાવવા જઈ રહ્યો છું. હવે આ વાત ભૂતકાળમાં બની ચૂકી છે, કોંગ્રેસે એની ક્રેડિટ નથી લીધી. એક દલિત રાષ્ટ્રપતિ બને એ ગૌરવની વાત છે. આઝાદી પછી જે આઝાદી પહેલાની જે પરિસ્થિતિ હતી ભારત દેશની એક કરુણ પરિસ્થિતિ, ગામડા તૂટેલા, જાતિવાદ, નાત જાતનો જે અસ્પૃશ્યતા, આ તમામ બાબતો જે રીતે અપલિફમેન્ટ થઈ, દરેક સમાન જગ્યાએ પહોંચે અને એક દલિત અત્યારે રાષ્ટ્રપતિ બને એ ગૌરવની વાત છે. સામાજિક રીતે તમામ લોકો સરખી રીતે આવે અને એક સમાજમાં મેસેજ જાય, એક દેશમાં મેસેજ જાય કે એક દલિત પણ રાષ્ટ્રપતિ બની જશે, કે જેના કારણે લોકોમાં પ્રેરણા આવે અને જેના કારણે લોકો આગળ વધી શકે. પરંતુ એક વાત મારી ફરીથી વાત એક જ છે કે આ રાષ્ટ્રપતિ બનાવવા પાછળ એનડીએ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્રષ્ટિકોણ બહુ અગત્યનો હતો. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી એક જાતિવાદ અને એક ભાગલાવાદી તરીકે અમે અને એક ફાસિસ્ટ પરિબળ તરીકે કે દેશમાં ભાગલા પાડે છે. અને આ બાબતે અમે પહેલેથી નરેન્દ્રભાઈ બાબતમાં આ દેશમાં જ્યારે વડાપ્રધાન અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર તમને સારું નથી લાગતું? આ સારું નથી લાગતું જે શબ્દો બોલો છો ને? સારા નથી લાગતા? આરએસએસની બાબતને કોણ સમર્થન આપી શકે? 1975 ના જવાબો આપો ને, 1975 ના જવાબો આપો ને, કેમ નથી? મહેશભાઈ અને નરેન્દ્રભાઈ એના કરતા એક ટેકનિકલ વિષય પર મને કે કપિલ 1975 નો જવાબ આપો તમને. 1975 નો જવાબ ભારતની પ્રજાએ કોંગ્રેસને આપી આપણે ટેકનિકલ વિષય આમાં જે આપણે સ્ક્રીન ઉપર જોયું એની નવી વાત કરીએ જે લોકોને અત્યારે આપણે નરેન્દ્રભાઈ એક જવાબ અમને મળી ચૂક્યો છે. ભારતની પ્રજાએ સત્તા સ્થાને બેસાડ્યા. ઓકે, ઠીક છે, ઠીક છે. ખૂબ અગત્યનો સવાલ છે. નથી આ દેશની અંદર લોકશાહીને ગળા ટૂંકો થઈ દીધો તો ગળા ફાંસો કઈ વિચારધારાના હતા? કઈ વિચારધારાના હતા? ઠીક છે, સામાન્ય સવાલ, માત્ર એક સામાન્ય સવાલ, માત્ર એક સામાન્ય સવાલ. એક મિનિટ નરેન્દ્રભાઈ, એક જ સામાન્ય સવાલ આપે. મહેશભાઈ માત્ર એક મિનિટ હું માંગુ છું, આપણી પાસે આવું છું. પસ્તાવો કરવો પડે 60 વર્ષ. મહેશભાઈ આપણી પાસે આવું છું, ટૂંક જ સમયમાં આપણી પાસે આવું છું. મારે નથી કરવો પડ્યો. આમાં મને જીગરભાઈ જો સવાલ આવે છે કે જે આપણે કપિલભાઈને પૂછીએ કે આમાં જ્યારે મતદાન કરવા જ્યારે આપણે જે સ્ક્રીન ઉપર હમણાં જે દ્રશ્યો જોયા, મતદાન કરવા માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઈને આપણે જોયા અને અહીંયા વિધાનસભાનું હમણાં આપે જ કીધું કે ભાઈ આજે ત્યાં અંદર આપણા જે રિપોર્ટર મેહુલભાઈએ કીધું કે અંદર જવાનું એલાઉડ નથી. તો બંને બાજુ કાયદા કેમ જુદા જુદા છે? મારે કપિલભાઈ થોડું મને ટેકનિકલ જાણવું છે કે જે રીતે જો શૂટ કરવા માટે વડાપ્રધાનનો ત્યાં આપણે દ્રશ્યો જોવા મળ્યા છે અને વિધાનસભામાં એલાઉડ નથી, તો શું એવા કાયદા જુદા જુદા હતા હશે? આવો કોઈ કાયદો મારી દ્રષ્ટિએ છે નહીં, પરંતુ આ ઇલેક્શન રાષ્ટ્રપતિનું, ઉપરાષ્ટ્રપતિનું, લોકસભા અને વિધાનસભા 4 ઇલેક્શન ભારતનું ઇલેક્શન કમિશન કરાવે છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતના ચૂંટણી પંચે જે સૂચના આપેલી હશે કે મીડિયા ક્યાં સુધી એલાઉડ છે, જનરલી 200 મીટરના વિસ્તાર સુધીમાં એવું બને નહીં. ચોક્કસ એની અંદર કોઈને કોઈ માહિતીનું અર્થઘટન કરવામાં તકલીફ થઈ હશે, કાં તો મેસેજ કન્વે કરવામાં તકલીફ થઈ છે. બાકી નિયમો બંને એક જગ્યાએ એક સરખા જ હોય. બિલકુલ સાચી વાત છે આપની, અને 100% ક્યાં ને ક્યાં માહિતીનું અર્થઘટનમાં તકલીફ છે. પણ એક નાનકડી વાત મને જયારે જ્ઞાતિ વિશે, તો મોરારજી દેસાઈ સાહેબે કીધું હતું આપણા પૂર્વ વડાપ્રધાને કે જો જાતિ નહીં હૈ, જો જાતિ નહીં હૈ વહી જાતિ હૈ. એટલે આ જતી જ નથી. આપણા દેશમાં ખબર નહીં, કોઈ સ્પોર્ટ્સમેન હોય ને તો પણ જાતિ સાથે જોડી દઈએ છીએ. કોઈ વ્યક્તિ
મેડલ લઈને આવ્યો તો જાતિ, કોઈનો ફર્સ્ટ રેન્ક આવ્યો તો ફલાણા જાતિનો. ક્યાં સુધી આપણે જાતિના રાજકારણમાં, અને આ સામાજિક સમસ્યા છે દલિત, આ ખૂબ મોટી સમસ્યા છે. ત્યાં આગળ દાખલા કે આ જે કાયદો ત્યાં છે તો એ ચૂંટણી પંચના નિર્દેશ મેહુલભાઈને આપણે જાણ કરી ચોક્કસથી. પણ એક સેકન્ડ સુધીરભાઈ એક સેકન્ડ વિધાનસભાના એક સેકન્ડ આ ટેકનિકલ ઇસ્યુ બી છે તે વિધાનસભાની ચર્ચા ચાલી રહી છે. નરેન્દ્રભાઈ, એક નાનકડો સવાલ એ છે કે આપ વારંવાર કહી રહ્યા છો કે જાતિ આધારિત, દલિત આધારિત આ નામને ડિક્લેર કરવામાં આવ્યું છે ને તેને લઈને આપ જે વાંધો વ્યક્ત કરી રહ્યા છો, શું તેની જગ્યાએ કોઈ બીજું નામ હોય, માની લો કે અડવાણી હોય અથવા કોઈ બીજા ઉમેદવારને ઉભા રાખવામાં આવે તો શું ખુશી ખુશીથી આપ સમર્થન કરે? ખૂબ ટૂંકમાં પૂછવા માંગીશ. નહીં, એક વાત સ્પષ્ટ છે કે એનડીએ દ્વારા પોતાનો ઉમેદવાર કોને ડિક્લેર કરવો એ એમની પાર્ટીની વાત છે. એ બાબતમાં અમારો ઓપિનિયન ન હોઈ શકે, પરંતુ ચોક્કસ એક વાત, એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમે તમામ વિરોધ પક્ષને વિશ્વાસમાં લઈને કામ કરીશું, પરંતુ એમને વિશ્વાસમાં લીધા વગર અને એમના પાર્ટીના લોકોને પણ વિશ્વાસમાં લીધા વગર, કારણ કે મારી દ્રષ્ટિએ એમના સક્ષમ ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી હતા, જેમને ભારતીય જનતા પાર્ટીને રાજનીતિક અનુભવ છે. અમારી પાર્ટીનું ધ્યાન રાખવા કરતા તમારું જ રાખો, માત્ર તમારું રાખો તો ઘણી સારી વાત છે. ઘણા તમને ફાયદો. અમે આજ દિન સુધી અમે આજ દિન સુધી અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી તરીકે ઉભા રાખેલા છે. તમે અમારો અભ્યાસ કરો. મહેશ કસવાલા ભાજપ નેતા અને નરેન્દ્ર રાવત કોંગ્રેસના બંને પોતપોતાના વિચારો રજૂ કર્યા, પક્ષને લઈને વિચારો રજૂ કર્યા, આ ચૂંટણીને લઈને વિચારો રજૂ કર્યા. આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. કપિલભાઈ શાહ, આપનો પણ ખાસ ધન્યવાદ. જે રીતે ટેકનિકલી વસ્તુ અહીંયા સમજવી આપણી પબ્લિક માટે, આપણી ઓડિયન્સ માટે ઘણી જરૂરી હતી, જે આપે પોતાના શબ્દોથી સમજાવી, કારણ કે આ અલગ ચૂંટણી છે. અને ખાસ કરીને સુધીરભાઈ રાવલ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આ ચૂંટણી ઘણી બધી રીતે અલગ છે, તેનું મહત્વ અલગ છે, તેની શું અસર હોવી જોઈએ, થઈ હતી અને આગળના સમયમાં થશે, એ આપે બતાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. મહેશભાઈ, ચોક્કસ આપણી પાસે આવે, પરંતુ સમય નથી આપણી પાસે સમય નથી. જી જી જી, એ જવાબ નથી આવ્યા, હું જાણું છું. સવાલ માત્ર એટલો જ છે કે આ જે ચૂંટણી છે એટલી મહત્વની છે, આપણે આમાં જાતિ આધારિત ન વિચારવું જોઈએ, ભારતનું હિત આમાં થાય તે જ આપણું મહત્વ હોવું જોઈએ. નમસ્કાર.